યુદ્ધમાં અમેરિકાને ઝટકા પર ઝટકા પડી રહ્યા છે અને પહેલા યુદ્ધ ખતમ થવાની જે વાત હતી અને તે હવે ક્યાંક ઊંધી પડી રહી છે, કારણ કે ઈરાને કહ્યું છે કે ના, યુદ્ધ તો અમે ખતમ કરીશું અમારા સમય પ્રમાણે, અમારી તારીખ પ્રમાણે. ત્યારે આખી આ ગણતરી છે તે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની ઊંધી પડી છે. ત્યારે બિગ વોલ પર આપણે કેટલીક વિગત બતાવી રહ્યા છે કે આખી આ યુદ્ધની સ્થિતિમાં કેટલું નુકસાન થઈ ગયું અમેરિકાને. અત્યાર સુધીમાં 13 સૈનિકોના મોત થઈ ગયા છે. જે એટેક્સ થયા અને તેમાં સોલ્જર્સના પણ મોત થયા છે. 365થી વધુ સૈનિકો ઇન્જર્ડ થયા છે, ઇજાગ્રસ્ત થયા છે, જ્યાં અલગ અલગ એરબેઝ તેમના ગલ્ફ કન્ટ્રીઝમાં છે અને ત્યાં પણ આ મૃત્યુના સમાચાર આવ્યા હતા. એક અમેરિકી પાયલટ લાપતા છે અને તેને શોધવા માટે અત્યારે કામગીરી થઈ રહી છે અને એટલા માટે જ તેમની સેનાને ઉતારવી પડી છે ઈરાનમાં. $40 બિલિયન આર્થિક નુકસાન, અધધ નુકસાન આ કહી શકાય. આ નહોતું વિચાર્યું અને તેના કરતાં 10 ગણું વધારે આ ખર્ચો છે જે ઈરાનમાં, એટલે કે ઈરાન યુદ્ધમાં થઈ ગયો છે. 16 જેટલા MQ-9 રીપર ડ્રોન નષ્ટ થયા છે અમેરિકાના ઈરાનના ડ્રોન દ્વારા, ઈરાની મિસાઇલ, ઘાતકી મિસાઇલ દ્વારા. 15 જેટલા સૈન્ય વિમાન પણ નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક વિમાનો, કેટલીક મિસાઇલ્સને ફૂંકી દેવામાં આવી અને 3 જેટલા હેલિકોપ્ટર તે પણ ડિસ્ટ્રોય થઈ ચૂક્યા છે. તમામ મોરચે અમેરિકાને અહીંયા નુકસાન થયું છે. 17 જેટલા અમેરિકી જે સૈન્ય બેઝ છે તેને નષ્ટ થયા છે, તો ક્યાંક નુકસાનગ્રસ્ત થયા છે. અનેક ડેમેજીસ ત્યાં થયું છે. રડાર સિસ્ટમ તો તબાહ થઈ ગઈ છે. 7 જેટલી રડાર સિસ્ટમ કે જે તૂટી ગઈ છે ઈરાની મિસાઇલથી અને 6 થર્ડ પેટ્રિયટ સિસ્ટમ જે અલગ અલગ જગ્યા પર હતી, અલગ અલગ કન્ટ્રીઝમાં હતી ગલ્ફમાં, ત્યાં એ નુકસાન થયું છે. ટોમહોક મિસાઇલો અને તેની પાછળ એક મોટો ખર્ચો કરવામાં આવ્યો છે, પણ જે સફળતા મળવી જોઈએ તે ક્યાંક નથી મળી અમેરિકાને. અને આ મિસાઇલ્સ જે ઈરાનની છે અને ડ્રોન દ્વારા જે હુમલા થયા તેમાં આ એક મોટું નુકસાન, એક મોટું ડેમેજ અમેરિકાને તેના ડિફેન્સ સેક્ટરમાં ગણી શકાય. સૈન્ય ક્ષમતામાં પણ હવે એક મોટું નુકસાન કહી